કાજલ કંઈક જીદ લઈને બેઠી છે. શું બોલ? ટમાટમ કરવા કરે ના મેળા. ચેનલ લાઈક કરવાનું કહેજો. હેલો ગાઈસ, ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતા. સરપ્રાઈઝ કરવાનું ના ભૂલતા. તો ગાઈસ કાજલને તો જાવું છે હા તમારે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું ઠાકોર ફેમિલી 2 અમારા વ્લોગમાં. તો ફાઇનલ ગાઈસ સવાર પડી ગઈ છે અને તમારો ભાઈ સવારમાં તમે જોઈ રહ્યા હો કે તૈયાર થઈને જઈએ ગાય માતાને રોટલી નાખવા. અને આપણી હંગાથ આવે છે હિન્દી પિક્ચરનો छोटे डॉन. तो देखो आज तो कार्तिक का लुक एकदम अलग ही लग रहा है. देखो पीछे से. वाह कार्तिक है क्या जाए गाय रोटली खवरावा. તો ગાઈસ કાર્તિક ને બે જણા જઈ રહ્યા છીએ ગાય માતાને રોટલી ખવડાવવા માટે. અને તમે જુઓ આજ તો કાર્તિક કેવું લાગે કોમેન્ટ કરજો બરોબર વિડીયો જોઈને. તો આપણે જઈ રહ્યા છીએ ગાય માતાને રોટલી ખવડાવવા માટે. અને બને રહેજો અમારા બ્લોગની અંદર. તો ગાઈસ ફાઇનલી આપણે ગાયને રોટલી ખવડાવી દીધી છે. કાર્તિક ગાય રોટલી ખાઈ લીધી. આ ચશ્મા લખ ચશ્મા અહીં પીડે બસ એ ચાલ પકડ લે ચાલ. તો સવારમાં તમે જોઈ રહ્યા હો કે ગાય માતાને અત્યારે ચારો નાખો ઘણા જણા આવતા હોય. કાર્તિક ચાલ કાર્તિક. તો ગાઈસ ફાઇનલી ગાયને રોટલી નાખીને આવી ગયા ઘરે. કાર્તિક ચાલ. કાર્તિક આ જો કાર્તિક હવે જોર આવે રહ્યા. તો ચલો ઘરે આપણે. અને મિત્રો સવારમાં ગાય માતાના રોટલી નાખીને દિલને બહુ સુકૂન પ્રાપ્ત થાય છે. શું કે ગાઈસ તમને દેખાડી દીધું દુનિયાનો સૌથી મોટો અરીસો તો આપણા ત્યાં આવેલો છે. કાર્તિક છે જતો. કાર્તિક છે જતો તું. તો ગાઈસ કાર્તિકને લઈ ગયા હતા ગાય માતાને રોટલી ખાવા માટે. આવી ગયા ઘરે. ચાલો ગાઈસ તો ફાઇનલી આપણે લેલાને લઈને નીકળી ગયા વોકિંગમાં. જુઓ અને બને રહેજો અમારા બ્લોગની અંદર. હેલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ઘરે. અને તમને દેખાડી દઉં કે આજે શાનું શાક કર્યું એ. શાનું શાક કર્યું કાજલ? કારેલા મોટા કારેલા નહીં આવતા ટમાટર મરચા શાક રોટલી. કાર્તિક શાનું શાક કર્યું? કારેલાનું શાક તને ભાવે? મને નહીં ભાવતું. કાર્તિક તને ભાવે કારેલાનું શાક? લગીને કાઢવું નહીં થયું પણ ખાલી પદ ગાઈસ એક પટ ભરજો મસ્ત લાગે. હેલો ગાઈસ તો જમવા આવી ગયા ત્યાં ઘરે આપણે. તો આ જુઓ કાજલ કંઈક જીદ લઈને બેઠી છે. શું બોલ? કાજલને જાઓ ટમાટમ કરવા ઘરે ના મેળા.
કાર્તિક જાવું હે કરે આ તો કહેતો કે 12 મહિના next year વાળા લઈને ગયા હતા. કેટલા મહિનાથી આ 5 મહિના એના એને કામ કરેલા હતા. એક દાડો એને લઈ જતા ઘરે. બસ કાજલને જાવું હે હાથમ આઠમ કરવા કરે પણ આ તો આપણે મને આવશે ત્રણ દાડા હોય પછી કે વારંવાર આવે. રક્ષાબંધન એના લઈ જા, હાલવાનું પણ એને લઈ જતા. આ બબેડો હાથે માટે કરું તાર પપ્પાની ઘરે જાવું છે. ઘરમાં કામ કરવાના નથી કરતી. હાથે માટે કરવા લઈ જાય ને તો કામ આવી એને આવી જવાનું ખાટલો તારી ખાટલો બચ્યો એ રોઈ જાય બધું બાબા દખલ કરવાનું રોઈ જવાનું. તો ગાઈસ કોમેન્ટ કરી દો કે આ રીતના નોકરી કરતા હોય તો આપણને રજા ના આપે તો જવાય કે ના જવાય. એ આવી નોકરી શું માંગે? 10,000 પગાર મારો ને હાથે માથે કરવા ના લઈ જાય તો શું કરવાનું? અરે મમ્મી પપ્પા આવીને ભેગા જાય. કાલ જવાના આપણે જાય ભેગા. આવતો હશે તઈ દાડાથી નોમ ના કરે. આ તેમ નોમ ના કરે. ચેનલને લાઈક કરવાનું કહેજો. હેલો ગાઈસ, વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતા. સરપ્રાઈઝ. તું સરપ્રાઈઝ. સરપ્રાઈઝ કરવાનું ના ભૂલતા. સરપ્રાઈઝ. પણ નહીં આવડતું. કેવી રીતે આવડે તો કહું ના આવડે તો કેવી રીતે કહેવાનું? નહીં આવડતું. તો ગાઈસ કાજલને તો જાવું હે હાથમ આઠમ કરવા ઘરે પણ આપણે મેળ આવશે નહીં અને કાજલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં આવડતું તો અમારી બ્લોગ ના જોયો તો જોઈ લેજો. તો ચલો જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ પછી કંઈક વિચારીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટાટા. ટાટા કહી દો કાર્તિક. ટાટા. દોત કાઢેલા દોત. બાય બાય.